કમલમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને હવે કમલમમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે એ પણ જણાવીએ કે હાલ અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ચૂક્યા છે અને હાલ દિલ્હીની અંદર જે જીત તરફ ભાજપ આગળ વધ્યું છે અને ઘણા વર્ષો બાદ આખરે ભાજપને દિલ્હી કબજે કરવામાં સફળતા મળી રહી છે। એવે તબક્કે હવે અહીં જશ્નનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે કમલમમાં ઉપસ્થિત છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે દિલ્હીમાં જે જીત આખરે ભાજપને મળી છે તેને લઈને હવે ઉજવણીનો દોર શરૂ થયો છે। કમલમ પર આપ ઉપસ્થિત છો, શું માહોલ જોઈ રહ્યા છો અને કઈ પ્રકારની ગતિવિધિઓ ત્યાં ચાલી રહી છે? રોનક। जी बिल्कुल थी जयेश, जे प्रकारे चूंटણીના પરિણામો સામે આવી રહ્યા છે અને જે 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને દેશની રાજધાની એટલે કે દિલ્હીમાં જે પ્રકારે સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય છે કમલમ ત્યાં આગળ પણ કાર્યકર્તાઓનો જમાવડો છે તે થઈ રહ્યો છે। છેલ્લા 1 કલાકથી અહીંયા આતશબાજી, ફટાકડા અને ઢોલ નગારા સાથે જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। થોડીવાર પહેલા રાજ્યના મુખ્યપ્રધાન પણ અહીંયા પહોંચ્યા છે, તેઓ પણ જે કાર્યકર્તાઓ સાથે જે જીતની ઉજવણી છે તે કરી રહ્યા છે। ત્યારે કેટલાક કાર્યકર્તાઓ પણ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો 27 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી જીત તરફ? એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દિલ્હીની આપદા સરકાર હતી એમાંથી મુક્તિ મળીને ભાજપનો સૌનો સાથ સૌનો વિકાસની જે રાજનીતિ છે એ લોકોને સુશાસન મળશે અને જેમ ગુજરાતે આખા દેશને દિશા બતાવી છે એમ દિલ્હીમાં પણ લોકો પર સુખાધિકારી મળશે। શું કહેશો, જે ઉજવણી છે તે શરૂ કરવામાં આવી છે, મુખ્યપ્રધાન પણ આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે? સૌ પ્રથમ તો દિલ્હીની જનતાનો આભાર કે જેમણે આટલા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસ મૂક્યો। મુખ્ય વસ્તુ એ છે કે કેજરીવાલ બહાના સિવાય કશું કરતો જ નહોતો। કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ સરકારો હોવા છતાં પ્રત્યેક વખતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સહયોગ કરતી જ હોય છે, પણ કેજરીવાલે પોતાનું કામ ના કરવું પડે અને પોતાની કમજોરી છુપાવવી પડે એટલા માટે એ નરેન્દ્રભાઈ અથવા તો ભાજપા મને કામ નથી કરવા દેતી એવા ક્ષુલ્લક બહાનાઓ કાઢી અને દિલ્હીની જનતાને મૂર્ખ બનાવી રહ્યા હતા, પણ વારંવાર દિલ્હીની જનતા મૂર્ખ બને એવું હતું નહીં, માટે એમની કારણે શું કહેશો? હવે મુખ્યપ્રધાન પણ અહીંયા જોડાઈ રહ્યા છે, કઈ રીતે વિશેષ સેલિબ્રેશન છે આજનું? દિલ્હીમાંથી આપદા દૂર થઈ અને નરેન્દ્રભાઈનો વિકાસ આજથી દિલ્હીમાં શરૂ થયો। એ જ રીતે ગુજરાતમાં જેમ છેલ્લા 30 વર્ષથી અમારા ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, આનંદીબેને જે વિકાસો કર્યા છે એ પ્રગતિના પંથે દિલ્હી આજથી ચાલશે એવું ત્યાંના નાગરિકોએ જે અમને ફૂલ બહુમતીથી બીજી તરફના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં આગળ મુખ્યપ્રધાનની સાથે સાથે જે અન્ય મંત્રીઓ છે, ઋષિકેશ પટેલ છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તેની સાથે સાથે જે પ્રદેશ ભાજપના જે સંગઠનના આગેવાનો છે, સંગઠનના પદાધિકારીઓ છે, તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ છે, તેઓ અત્યારે કમલમમાં પહોંચ્યા છે અને જે જીતની ઉજવણી છે તે અહીંયા ચાલી રહી છે। થોડીક જ વારમાં મુખ્યપ્રધાન છે તેઓ બહાર આવશે અને તેની સાથે સાથે જે વિશેષ સેલિબ્રેશન છે તે શરૂ કરવામાં આવશે, પરંતુ તે તમામ બાબતો વચ્ચે હવે દિલ્હીમાં વર્ષો બાદ જે સફળતા મળી છે તેની જ ઉજવણી છે તે તમામ જગ્યાઓ પર જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ તેનું સેલિબ્રેશન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આપ જોઈ રહ્યા છો આ જશ્નના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખરે દિલ્હીની અંદર ભાજપ હવે જીતી ચૂક્યું છે। હવે તબક્કે અહીં કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા છે અને રંગ ગુલાલની છોડો ઉડાવીને આ જીતની ખુશી મનાવી રહ્યા છે। ભાજપનો ધ્વજ લહેરાવીને અને સાથોસાથ આ મહત્વપૂર્ણ જે જીત હાંસલ થઈ છે તેને લઈને કમલમમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દિલ્હીમાં હવે ભગવો લહેરાયો છે અને આપને એક મોટો ઝટકો લાગ્યો અને જે રીતે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા હતા તેના કરતાં પણ મહત્વપૂર્ણ જે સફળતા ભાજપને દિલ્હીની અંદર મળી છે। મોટા મોટા દિગ્ગજોની હારનો સામનો આપને કરવો પડ્યો અને આપ છે તેને પહેલી વાર આટલી મોટી હારનો સામનો આ વખતે દિલ્હીમાં કરવો પડ્યો। તો આખો જે આ તમામ માહોલ સર્જાયો છે તેમાં એક તરફ ભાજપના અલગ અલગ કાર્યાલયો ઉપર ત્યાં જીતનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કમલમ ખાતે આ જશ્નનો માહોલ આપ જોઈ રહ્યા છો। અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા છે અને રંગ ગુલાલ ઉડાડીને આ જીતનો માહોલ તેઓ સેલિબ્રેટ કરી રહ્યા છે।